ભક્તિ માટે જેને બલિદાન આપ્યું, બનાસકાંઠાનો એ રણછોડ પગી રબારી, એક રબારીનો દીકરો, 71ના યુદ્ધમાં ભારત પાકિસ્તાનની લડાઈ હાલતી ત્યારે એને છુપા રસ્તાની ખબર હતી. ત્યારે આપણી ઇન્ડિયન આર્મીને જેને એવી મદદ કરી અને આપણી ઇન્ડિયન આર્મી પાકિસ્તાન સુધી પહોંચી ગઈ અને યુદ્ધ જીતી જાય એનું સન્માન કરે છે પ્રાઇમ મિનિસ્ટર. અને એટલો બધો એવું સન્માન કર્યું કે સન્માન કાયમની માટે યાદ રહી જાય. આજ પણ ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે ને એક જબરજસ્ત એક રબારીના દીકરાનું ટેચ્યુ બનાવ્યું. આ પ્રોગ્રામ ક્યાં રબારી સમાજનો છે, તું એને સારું લગાડું, પણ ઇતિહાસમાં જેને સારા કામ કર્યા ને એ અમે પરદેશમાં જેને એની વાતું કરી છે ને એની બિરદાવ્યા છે. આજ પણ એ ટેચ્યુ ઊભી છે. આપણી આર્મી એને સલામ મારે છે કે દેશને જરૂર હતી, વતનને જરૂર હતી. તેથી રણછોડ રબારી લાહોરના અને કરાચીના જાપા સુધી આગળ હાલ્યો છે. આ ભૂમિ છે આપણી. પણ હવે યુવાનોને કહું છું, આ તમારા માટે મારે ગાવું છે. બહુ વિદ્વતાની વાતો કરીશ તો તમને એમ થાય કે આમને ભક્તિના માર્ગે ચડાવાયા. ભક્તિ તો ઓલરેડી આપણી છે જ. અને જો આપણા વડવાએ કે આપણા બાપ દાદાએ ભક્તિ ન કર્યો તો આપણે થોડા ડાયરામાં બેઠા હોય. એ વાતે મુદ્દાની છે ને. તો હવે સાંભળજો, તમારા યુવાનો માટે મારે આ બે કડીયું ગાવી છે.